તમે એક ગાંઠી કપા વીણી લીધો અમે આવ્યા હતા અમે એટલો વીણે મારા બાને એટલું કપા શોષે શર્ટ પર લીધો મારો શર્ટ પર લીધો તો આખો જો મિત્રો અને આપણે ગારા વીણી આમ જો મિત્રો એકવાર ગારો છે એકલો કારણ કે મિત્રો વરસાદ છે ને અને 5 દી વી જાય તો હજી એકલું પાણી રહે હા બાટલું બધું મેં આમ તો ખડકી દીધું કેટલું બધું આમાં ફ્રીજમાં ગારામાં કપા વીણી કેમ ભાઈ આમ જો મિત્રો હાવ ગારો છે હવે ભાઈ આમ જો ઠાડું આપણે પાણી ફેરાતું હોય છે આમ ભાઈ ગાણ ચલાવી દેશે હા બાપા હા પેલા ના કપા મિત્રો જુઓ વરસાદ છે પેલા કેટલો ફેર પડે કપા જો મિત્રો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો સો હોપ તમે બધા મજામાં હશો તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં ને હું આશા કરું મિત્રો તમે બધા મજામાં હશો તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અત્યારમાં થઈ ગયો છે મસ્ત મજાનો મિત્રો શરૂ જોગી ગયો છે ત્યારે હે ને 8 વાગવા આવી ગયા જો ભાઈ મસ્ત મજાનો દિવસ ઉપર આવી ગયો છે અને આપણે જો મસ્ત મજાના ને બ્રશ કરીને મસ્ત મજાના ફ્રેશ થઈ જશે હવે હે ને આ બાજુ મારા બા શું કરે છે તો ભાઈ સાસ ફેરે બા શું કરો હા સાસ ફેરવી નાખી તમારા બા સાસ ફેરે તો હા સાસ ફેરી ને કે હા ઓપા એવું છે મિત્રો અમારે જવાનું છે કમાવાનો આજ કમાવાનો જવાનું ને ભાઈ હા ચલો મિત્રો આપણે બેસી જમવા માટે મિત્રો ને જમવામાં જુઓ હે ને જાય બેન વાલની દાળ છે રોટલી છે મરચા છે ને જમવા બેસી જાગા બેન હા જય માતાજી ને રામ રામ બધાને તો આજે જાણત વેલાહર કપાણા તો જમવા બેસી જશે વેલાહર જો ભાઈ વહેલા જમવા બેસી જાય એવું છે અને બાકી જો આજે કપાણો જવાનું છે તો હમણાં કપાણો જઈ પેલા આપણે જમી લઈએ મિત્રો આપણે આવી જઈએ કપાણવા માટે અને કપામાં હે મિત્રો ઝાકળ કેટલો તમને બતાવવા જો ભાઈ પાણી ભીરામ જો મિત્રો પલ્લી જામ જો પાણી ભીરા લાગે મિત્રો ઠાડું બધે કપામાં શર્ટ પલ્લી જાય મારો શર્ટ પલ્લી જામ તો આખો જો મિત્રો અને આ બધું મારા ભાઈ બેન મારા ભાઈ મિત્રો ગારા વીણી આમ જો મિત્રો એકવાર ગારો છે એકલો કારણ કે મિત્રો વરસાદ છે ને અને 5 દી વી જાય તો હજી એકલું પાણી રહે કા ભાઈ એવું છે ભાઈ ને મારા બા ને મારા પણ હમણાં આવે આગળ ને એમ 3 વાર હોય કા ભાઈ બેન હા કેવો ઝાકળ છે ઝાકળ બહુ છે એવું છે ભાઈ ફૂલ ઝાકળ છે ને કપા વીણીએ તારે એવું છે ભાઈ જો આમ પાણી નીકળે ગોટામાં મિત્રો આમ જુઓ પાણી નીકળે તો એવું છે મિત્રો ને બાકી તો કપા વીણી છે ને આવી રીતના અમારો કપા છે તમારે એ બાજુ કેવા કપા બગડ્યા ખાસ કોમેન્ટ કરી દેજો અમારે જો આ બાજુ છે ને ઉગી જાય મિત્રો કપા જો આમ આવા હે તમારે એ બાજુ કેવા કપા છે ખાસ કોમેન્ટ કરી દેજો તો મિત્રો ને મારું પાણી બધા આવી જાય ઘેરે ને મેં તો બધી તેને પર વિનતા હા બાબા ના ને ફેમિલી માઇન્ડ બીને ફૂકવાનું હતું ને એટલે થોડું મોડું થયું કેમ બાપા એવું હોય ને તમે છે ને મિત્રો ગાંઠી બાંધી દીધી છે જો એટલી કારણ કે એક ગોળ કાઢી છે હજી ને મારા બાને આવી જાય કાબા તમે એક ગાંઠી કપા વીણી લીધો અમે આવ્યા હતા અમે એટલો વીણે મારા બાને એટલું કપા શોષે ને દી ઘણો ઉપર વી જશે આજે હજી વીણા બાદ કે નો વીણા રહે છે એમ આજ તો વીણાઈ નો રે કાલ બપોર થઈ જાય હજી લાટ વાળું છે એવું છે ભાઈ ઘણો હે કદાચ તૈયાર સૌ દૂર છે એવું છે પણ ઉકલતો નથી એવું છે મિત્રો ઉગી ગયો ને એના કારણે નકર તો ઉકલતો કા ભાઈ બેન એ ભાઈ કેમ લાગે વીણે રાખીએ હવે એવું છે બાકી કાંઈ નહીં તમે બધા બ્લોગમાં મજા રહેજો તો મિત્રો મેં કપા વીણતા તારે હે ને પાછી બીજી એક ગોળ કાઢી નાખી છે ને જો ભાઈ એક આ પોટકું ને આ પોટકું કેવું કા બાબા બે ગાડી કે છે મિત્રો અને આ બધું જો મિત્રો બાજુમાં હે ને અહીંયા માંડી કાઢે જો એ ભાઈ ચાર ઓલા પણ લઈ આ બધું બધી વીસ માંડી વીધી ઘણી ખરી નીકળી જશે કા ભાઈ બેન કેવો તરીકો છે આ બીજો તરીકો તે વાત સમજ હોય પર ફૂલા ફૂલ તરીકો તે હોય અને હજી નવ હોય બાકી હા બા એવું ભાઈ તો કાંઈ નહીં તો ભાઈ વીણો જાય ઓલા લેવો ને બા ઓલા હેઠે વિયા જાય ઘડીક વીણીએ તો બપોર થઈ જાય મિત્રો હે ને 12:30 નહીં એ તો હે ને હવા બાજુ શું છે બાકી તો ઘડીક વીણી કા બાબા મિત્રો અમે જમવા માટે આવ્યા છીએ ને જમવા બેસી ગયા છીએ અહીં જુઓ મારા બા હે ને રોટલી ખીવાળ કરીને કા બા હા ઓપા ઘી સોપડી દીધું રોટલી એનું શાક છે તારે શાક દાળ છે આજ તો હા વાલની દાળ છે ને મારા બેન શું કરે બેન તું રોટલીમાં ઘી સોપડું એવું હે ભાઈ તારું હે બા કાંઈ હા ટાઢું હોય છે બાટલો હોય છે સાજી જાય છે મિત્રો હોય તો સાઈડ ટાટી કરવા મૂકેલી હતી હા ભાઈ તો સાઈઝ છે મિત્રો આમાં હા બાટલું બધું મેં આમ તો ખડકી દીધું કેટલું બધું આમાં ફ્રીજમાં ખાંગડા ને શું પાણી હે આસા ખાંગડા છે તો હા મિત્રો આવા ખાંગડા થઈ જાય તો હવે હાલો મારા બહાને મિત્રો ઘણા પાડી દીધા હે
ને તો ભાઈ બેસી જાય જમવા માટે. ચાલો પહેલાં આપણે જમી લઈએ. તો મિત્રો અમે જમી લીધું હોય ને જમીન જાય છે ડાયરેક્ટ પાછા ખેતરમાં કપા વીણતા ત્યાં. અને અત્યારે હે મિત્રો તડકો છે ફૂલ. જો ભાઈ આપણે અત્યારે પેપરનો સાયો છે એટલે વાંધો નહીં આવતો ઘેર હોય ત્યાં. હવે બસ મિત્રો ખાલી છે ને 2 દિવસ કામ છે, પછી 2 દિવસ પછી કંઈ કામ ના ઘરનું આપણે એટલે પછી છે ને પરસ છે આપણે એવું હવે ડાયરેક્ટ કપાણમાં અમારા બાની બધા વેચ જશે. અને આપણે છે ને મિત્રો ફોન ભૂલી જાય મારા પપ્પા ઘરે, તો હું પાછો અડધેલી ફોન લેવા જવો ઘરે એવું હોય. મારા બાની બધા કપાણો ડાયરેક્ટ એટલે આપણે તો લવણ હારા જાય છે તો આપણે જાય કપાણમાં. તો મિત્રો અત્યારે ને 6 વાગી જશે ને 6 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે પાછો, કારણ કે અત્યારે સુધી મિત્રો કપા વીણતા હા એવું હતું. ને કપા જો મિત્રો હેમાં વીણીએ આમ જુઓ તમે એકવાર પાણી ભીરો મિત્રો, કારણ કે વરસાદ જોવાના કેટલા થઈ જવાય 7મા દિવસે 7મા દિવસ છે મિત્રો. શું કરો હજી પાણી ભીરું ખેતરમાં જો આમ વિયર લાવવું નથી. આમ જો મિત્રો ગારામાં કપા વીણીએ કેમ ભાઈ આમ જો મિત્રો હાવ ગારો છે એવું હે ભાઈ. આમ જો ઠાડું આપણે પાણી ભીરાતું હોય છે આમ, કારણ કે 6-7 થઈ જાય ને તો હજી પાણી ન ફૂંકાણું એવું છે. અને બાકી 6 વાગી જાય એટલે જાવ ડાયરેક્ટ ઘરે. દીધો મિત્રો હાથમાં આવી ગયો છે એટલો દિવસ છે તો બાકી ઘરે તો કેમ પાયો હવે ને અમે સાદું બાકી નરું મિત્રો. હવે આ છે ને આ પહેલાં વીણેલી છે ને આ શેરી હોય છે જો ફૂલ તોડી ગયેલી ને આ પહેલાં વીણેલું છે એટલે તો થોડુંક બાકી છે. અમારું પણ વીણે એ હોય 2 ને એક આ હોય 3 હોય બાકી રહેશે એટલે એક 11 વાગે વીણે છે કેમ ને હવે બાકી પાછો ઓલ પાસે ને મિત્રો ના પાણી ભરાતું ને પસાડી જાય થોડાક 2 રહેવા ને બાકી મૂકી દીધા કાં. અને માર બાજા ઓલા પણ છે ને ખડ વાઢે હેઠે એવું છે. બાકી ઘરે જાવ કેમ હવે હમણાં ટ્રેક્ટર આવે ને પછી ટ્રેક્ટરમાં કપા નાખીને પછી જાઉં. તો મિત્રો છે ને અત્યારે હવે કપાની ગાંઠી બહાર લઈ લીધી છે અને હવે મારા બાજુ ખડ વાટતા હા બધું ખસ કપા હવે અમારે ટીલુડી સારું હોય ને ખડ વાટલું છે એટલું પાડા સારું કપા લીલું ખડ જો મિત્રો દિયાસમી જશે એવું છે. તો બાકી કાંઈ નહીં જો હજી તો ટ્રેક્ટર તો હમણાં આવે છે હજી તો ગાંઠી બારી કાઢવું પડશે કપા એવું હે ભાઈ. ચાલો પેલા ખડની ગાંઠી વાળ નાખી ને મારા બા ચડાવી દઈએ મિત્રો. મારું પાને ગાંઠી ચડાવી દીધી છે ને જો મારા બા ને મારું પા ગાંઠી જાય આગળ ને આમ બેન પર ગાંઠી ચડાવ્યો હા કાબાવી બેન ને દીજો છે ને હા વાતમી જો છે ને ખેડૂત ટ્રેક્ટર ને વ્યવા હા ને ડાયરેક્ટ જો ગાંઠી ઓલા નાખે ટ્રેક્ટરમાં. જો ભાઈ ગાંઠી ચડાવી દીધી છે હા પપ્પા એવું હે ભાઈ. હવે ખડની બોટકી ને એટલે છોટી ઠેલ્યું છે એટલે નાખી દઈએ પછી તો ટ્રેક્ટર આવી ગયો હે એટલે ફરી ડાયરેક્ટ ઘરે હવે મિત્રો આપણે ને કપા નાખવા જવાનું છે અને મારવાની તો અહીંયા ને ખડની ગાંઠ લે કા બાબા હા ભાઈ અમારા બાની ખડની ગયા અહીંથી ને મારા પપ્પાને ત્યારે કપા જવાનું છે કા ભાઈ બેન હાલો આવું છે કા કપા લઈ જાય કા બાબા. તો મિત્રો આપણે કપા ખાલી કરી નાખો છે ને હેઠો કરે કા બાબા ભાઈ તો હે ને વરસાદ થયો ને પછી નો કપાસ તો ખાલી કરી નાખો આપણે. અને બીજો કપા બતાવો તમને એ આ બધું ઘરમાં છે જો ભાઈ આ હે પહેલાંના કપા મિત્રો જુઓ વરસાદ છે પહેલાંનો કેટલો ફેર પડે કપામાં જુઓ મિત્રો. ને બહાર છે જો વીણેલો કપા અત્યારનો એવું છે ભાઈ. ને પહેલાં તો એટલો કપા છે 10-15 મણ એટલો હશે અને બાકી તો અમારા પાણી કપા હેરખો કરે હવે ને આથી તો દવણ દો અમારે તો બધા કન્ટિન્યુ. તો મિત્રો અને હું ગામમાં જેલો હતો ને ગામમાં લઈ આવ્યો હો ને આગળ બેઠા ને તમારા બહેને મસ્ત મજાનું હોય ને ખાવાનું બનાવી નાખ્યું કબા. તો રીંગણા બટાટા ને શાક ઘરના રીંગણા. હા ઘરના રીંગણા શાક છે ને ભાઈ બહેને સમય ભાઈ કાબેન ભાઈ કેમ લાગ્યું આજ નથી ગારામાં ગારો બહુ હતો વરસાદ આવ્યો એટલે ગારો તો હોય જ નહીં. સમય ભાઈ કાબાઈ આવો એ હોય દૂધ છે ને મારા ભાઈ તો મસ્ત મજાનું ફોન પાડી દીધું છે. જો ભાઈ રીંગણા બટાકાનું શાક છે રોટલા છે ને દૂધ છે અરે ભાઈ આપણે ને પેલા જમવા બેસી જાય કારણ કે ભૂખ લાગી છે બહુ, કારણ કે ગારામાં ચાલુ થતું કબે એકલું એકલો ગારો જ આખો દી ગારામાં આવી થાકી જાય ખોદતા હતા મિત્રો એટલે ખોટી હોતી એવું છે. અને પાણી આવ્યું હતું બાકી તો કાંઈ નહીં ભૂખ લાગી ગયા બહુ તો પેલા આપણે જમી લઈ. તો મિત્રો અત્યારે ને જમી કરીને આવી ગયા ને ઘડી છે ને મારું મિની વ્લોગનું એડિટિંગ કરવાનું હતું ને એ એડિટિંગ કમ્પ્લીટ કર્યું છે. અને મિત્રો અત્યારે કેટલા વાગે ખબર છે 9 વાગ્યાનો આવ્યો અત્યારે વાગી જશે 11 અને અમારા ભાઈ તો આ બધું હોતા હે સુઈ જશે. અને મિત્રો આ સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરશું. હું આશા કરું તમને આ વ્લોગ ગમ્યો હશે અને મિત્રો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરજો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય બાબા સીતારામ એન્ડ બાય બાય.